આજના સમયમાં લગભગ ઘણા ઘરોની અંદર તમને વાસ્તુ દોષ જરૂર જોવા મળતો હશે. આજના સમયમાં લગભગ ઘણા ઘરોની અંદર તમને વાસ્તુ દોષ જરૂર જોવા મળતો હશે, જેના કારણે તેમના ઘરની અંદર હેલ્થ ઇસ્યુ, વેલ્થ ઇસ્યુ પ્લસ ઘરનું વાતાવરણ પણ ડિસ્ટર્બ રહેતું જ હોય છે. સો આ જે પ્રોબ્લેમ છે એ એમના ઘરની અંદર વાસ્તુના કારણે ક્રિએટ થતી જે નકારાત્મક ઉર્જા છે એ એનું મેઇન રીઝન છે. આ ઉર્જાને આપણે કેમ દૂર કરવી એના વિશે આપણે જાણી લઈએ. આ ઉર્જા બૃહસ્પતિની પ્રાણ ઉર્જાને ઘરમાં જાગૃત કરવાથી જરૂર દૂર થઈ જશે. સો આ ઉર્જાને હવે જાગૃત કેમ કરવી એનું પણ રીઝન જાણી લઈએ. આ ઉર્જા દૂર કરવા માટે સર્વપ્રથમ તમારે એક ઘઉંના લોટનો દીવો લેવાનો છે અને એને તલના તેલથી પ્રગટાવવાનો રહેશે. આ દીવો તમારે ઘરની નોર્થ ડિરેક્શનની અંદર સાંજના 6:30 પછી પ્રગટાવવાનો રહેશે અને આ કાર્ય ગુરુવારથી શરૂ કરવાનું છે. પણ એ ખાસ જોવાનું છે કે તે દિવસે તિથિમાં ચોથ, ચૌદસ કે નોમ ના આવતા હોવા જોઈએ. જો આવે છે તો આ કાર્યને નેક્સ્ટ ગુરુવારથી શરૂ કરો. આ કરવાથી તમારા ઘરની અંદર બૃહસ્પતિની જે પ્રાણ ઉર્જા છે એ ધીરે ધીરે જાગૃત થશે અને ઘરનું નકારાત્મક એન્વાયરમેન્ટ દૂર થઈ હેલ્થ વેલ્થના ઇસ્યુમાં સંપૂર્ણપણે તમને લાભ થશે. સો ફ્રેન્ડ્સ, આ રેમેડી અપનાવી તમારા એક્સપિરિયન્સને શેર કરો અને તમારા કોઈ પણ બીજા ઇસ્યુ હોય તો એને કોમેન્ટ્સમાં જરૂર લખો, જેથી કરીને એ ટોપિક ઉપર હું નેક્સ્ટ વિડીયો બનાવી શકું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારા વિડીયોને જરૂર લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા ટોપિક સાથે. નમસ્કાર.